કથાકાર રાજુ બાપુના નિવેદન બાદ આ રોષ વકરતો જોવા મળી રહ્યો છે। કોળી અને ઠાકોર સમાજના લોકોમાં નિવેદન અંગે હવે વિરોધ શરૂ થયો। ત્યાં ઉના કોળી સમાજે આપ્યું છે પ્રાંત અધિકારીને આવેદનપત્ર, જ્યાં સમાજની લાગણી દુભાવનારા સામે પગલાં ભરવા જરૂરી છે અને પ્રધાન કનુ દેસાઈએ કરેલી ટિપ્પણી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે। ચૂંટણી બાદ કનુ દેસાઈ સામે વિરોધ પ્રદર્શન કરવાની તેમણે ચીમકી ઉચ્ચારી। 2 દિવસ પહેલા સિમર ગામમાં કથાકાર રાજુ બાપુએ જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી એને અમે બધા સખ્ત શબ્દોમાં વિખોડીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આજે પ્રાંતમાં અમે આવેદન દેવા આવ્યા છે। સમાજ આખો ભેગો થઈને આવ્યા છે, સમાજના દરેક ગ્રુપો અને અમે સાથે રહીને કોળી સેના અને કોળી સમાજ સાથે રહીને અમે આવેદન દેવા આવ્યા છે। બોલીને માફી માંગવી એ તો કોઈ ઓલું નથી ને એમ, કેમ કે તમે જાહેર મંચથી તમે કથાકાર છો, તમે પોતે શિવપુરાણ વાંચો છો અને તમે જો આવું બોલી શકો છો, કોઈ પણ સમાજની લાગણી આજે અમારા સમાજની એટલી લાગણી દુભાણી છે એટલે અમે આજે બધા ભેગા થયા છે। પણ ચૂંટણીનો કાર્યક્રમ ચાલુ હતો, એ કાર્યક્રમના અનુલક્ષીને અમે શાંતિથી બેઠા હતા। ચૂંટણીનો કાર્યક્રમ પૂરો થશે પછી કનુ દેસાઈને ખબર પડશે કે મિનિસ્ટ્રીના હોદ્દા પર બેસીને કયા સમાજ વિશે કેમ બોલી શકાય છે। તમે કોળી સમાજના પૈસા લ્યો છો, કોળી સમાજના કાર્યકર્તાઓ સાથે રાખો છો, કોળી સમાજને ભાષણ સાંભળવા માટે બોલાવો છો। તમે જે જગ્યા પર બેઠા છે ત્યાં 70% કોળી સમાજના લોકોનો તમે ભોગ લીધો છે।